નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજ રોજથી તમામ પેન્શનરો માટે પેન્શનના નિયમમાં થયો છે મોટો બદલાવ. તો તમારું પેન્શન ચાલુ રહેશે કે બંધ થશે, જાણો આ વિડીયોમાં વિગતવાર માહિતી મિત્રો. તો માહિતી વિગતવાર જોતા પહેલાં તમને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓ પ્રત્યે સતત દયાળુ વર્તન કરી રહી છે. તો 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે સરકાર કર્મચારીઓ માટે પેન્શન યોજના લાગુ કરવા પણ જઈ રહી છે. જો કે આની જાહેરાત પહેલાંથી જ થઈ ચૂકી છે. તો હવે નવા અપડેટ મુજબ આ યોજના આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે. તો આ યોજનાના પેન્શનરોને ઘણા લાભો મળશે. તો ચાલો આ સમાચારમાં વિગતવાર જણાવીએ. તો ભાવેશ મકવાણા ન્યૂઝ 7મું પગાર પંચ. જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. તેને લાગુ થવામાં થોડો સમય લાગશે, પરંતુ તે પહેલાં સરકાર એક નવી પેન્શન યોજના એટલે કે ગવર્મેન્ટ પેન્શન સ્કીમ શરૂ કરવા જઈ રહી છે. તો આગામી મહિનાની 1લી તારીખથી લાગુ કરવામાં આવશે. આ પછી કર્મચારીઓને નિવૃત્તિ પછી ઘણા નાણાકીય લાભો મળશે. આ પેન્શન યોજનાના નિયમો અંગે કર્મચારીઓમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તો નવી પેન્શન યોજના લાગુ થવાથી કર્મચારીઓને શું લાભ મળશે તે સમાચારમાં આગળ જાણીએ. તો દર્શક મિત્રો, આ જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી હતી. તો થોડા સમય પહેલાં સરકારે દેશના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમનો વિકલ્પ આપ્યો હતો. તો હવે તેનું સ્થાન એક નવી પેન્શન યોજના દ્વારા લેવામાં આવશે, જેને યુનિફાઈડ પેન્શન તરીકે યોજના ઓળખવામાં આવે છે. તો આ પેન્શન 7મા પગાર પંચના નિયમો હેઠળ લાગુ થશે, કારણ કે હાલમાં 7મો પગાર પંચનો કાર્યકાળ ચાલી રહ્યો છે. તો આ યોજના 1 એપ્રિલ 2025થી નવા નાણાકીય વર્ષ સાથે શરૂ થશે. તેમજ આ યોજનાની જાહેરાત અગાઉ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કરી હતી. તો યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે થોડું જાણીએ તો ઘણા કર્મચારીઓ હજુ પણ યુનિફાઈડ પેન્શન સ્કીમની વિગતો અંગે મૂંઝવણમાં છે. તો તમને જણાવી દઈએ કે જો નેશનલ પેન્શન સિસ્ટમ સાથે સરખામણી કરવામાં આવે તો એક પેન્શન યોજના છે જે વધુ સ્થિર અને ખાતરીપૂર્વકના પેન્શન લાભો પ્રદાન કરે છે. તો યુપીએસ હેઠળ કર્મચારીઓને તેમના છેલ્લા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે રકમ મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો એનપીએસ અને યુપીએસ વચ્ચેના મુખ્ય તફાવત વિશે. તો એનપીએસ મુખ્યત્વે બજારની સ્થિતિ આધારિત યોજના છે. એટલે કે આ યોજના હેઠળ પેન્શનની રકમ બજારની સ્થિતિ પર આધાર રાખે છે, જે વધુ કે ઓછી હોઈ શકે છે. તો નિશ્ચિતતા અને સ્થિરતાનો અભાવ છે અને તેમાં જોખમ પણ સામેલ છે. તો ઘણા કર્મચારી સંગઠનોએ પણ આનો વિરોધ કર્યો હતો. તો આ પેન્શન યોજનામાં કર્મચારી 10% અને સરકાર 14% ફાળો આપે છે. ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો યુપીએસમાં સરકારનું યોગદાન ઊંચું છે. તો બીજી બાજુ યુપીએસમાં સ્થિરતા અને નિશ્ચિતતા છે, જે બજારની પરિસ્થિતિઓ પર આધારિત નથી. આમાં કર્મચારીઓના છેલ્લા પગારના 50% ભાગ ચોક્કસપણે પેન્શન તરીકે મળશે. તો એનપીએસને બદલે સરકારનો ફાળો પણ વધુ હશે, એટલે કે 18.5% હશે. તેમજ કર્મચારીનું યોગદાન ફક્ત 10% જ રહેશે. તો યુપીએસના નિયમો અનુસાર આ યોજના હેઠળ પેન્શન મેળવવાની પાત્રતા એ છે કે કર્મચારીની સેવા ઓછામાં ઓછી 10 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો યુપીએસ નિયમો મુજબ પાત્રતા. તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એનપીએસને બદલશે અને જે કર્મચારીઓને એનપીએસમાંથી તેમાં સ્વિચ કર્યું છે તેઓ એનપીએસ પર પાછા સ્વિચ થઈ શકશે નહીં. તો 10 વર્ષની સેવા પછી કર્મચારી યુપીએસના લાભો મેળવવા માટે પાત્ર બનશે. તો તમને જણાવી દઈએ કે એપ્રિલ 2023માં
એનપીએસના પુનર્ગઠનની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્ણય નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં રચાયેલી પેનલ દ્વારા લેવામાં આવ્યો. આ પછી યુનિફાઈડ પેન્શન સ્કીમનું માળખું તૈયાર કરીને તેને અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. તો ત્યારબાદ અગત્યના મુદ્દાની વાત કરીએ તો કર્મચારીઓ માટે યુપીએસ કેટલું ફાયદાકારક છે. તો સરકાર દ્વારા એનપીએસને બદલવા માટે યુપીએસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો યુનિફાઈડ પેન્શન યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. તો દાવા કરવામાં આવી રહ્યા છે કે લગભગ તમામ કિસ્સાઓમાં એનપીએસ કરતાં યુપીએસ કર્મચારીઓ માટે વધુ ફાયદાકારક સાબિત થશે. તો આ યોજનાનો લાભ લગભગ 23 લાખ સરકારી કર્મચારીઓ અને 12 લાખ પેન્શનરોને મળશે. તો આ યોજના કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ નાણાકીય સુરક્ષા અને આર્થિક લાભો પૂરા પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. તો મોટાભાગના કર્મચારીઓ એનપીએસમાં સામેલ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.